જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, વિકાસ મોડેલ ગુજરાતને શર્મસાર કરતા આ દ્રશ્યો છે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના. સરકાર અને તંત્રની દુર્લક્ષતા કહો કે બેદરકારી કે જેને લઈ જિલ્લાના પુલો જર્જરિત બન્યા અને સરકારને તંત્રની બેદરકારીનો ભોગ આજે જનતા બની રહી છે. કહેવાય છે ને કે માલ ખાય મદારી અને ખેલ કરે બંદર. જિલ્લામાં કાયદેસરની આડમાં બેફામ રેતી ખનન થકી રેતી માફિયાઓ અને અધિકારીઓ પોતાના ખિસ્સા ભરે અને ભોગવવાનું જનતાએ. જિલ્લાના પુલો અને રસ્તાઓની ખસ્તા હાલત પાછળ માત્ર ને માત્ર ગેરકાયદેસર રેતી ખનન અને વહનની સાથે તંત્ર અને સરકારમાં ચાલતો ભ્રષ્ટાચાર જવાબદાર છે, જેના ઉપર લગામ લગાવી એ હવે કોઈ એક વ્યક્તિ, સંસ્થા, અધિકારી કે પદાધિકારી તો ઠીક, પણ હવે સરકારની પણ બસની આ વાત નથી રહી. જેનું જીવંત ઉદાહરણ છે સિહોદ પુલ તૂટવાની અને બબ્બે વખત કરોડોના ખર્ચે નવા બનાવાયેલ ડાયવર્ઝન ધોવાઈ જવાની ઘટના અને ત્યારબાદ જિલ્લામાં રોડ રસ્તાની ખસ્તા હાલત. છેલ્લા 4 મહિનાથી પાવીજેતપુરથી રંગલી ચોકડી થઈ મોડાસરનો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું તે રોડ ઉપર 4 વ્હીલની સાથે પ્રતિદિન હજારોની સંખ્યામાં હેવી વ્હીકલ પસાર થાય છે. આમેય આ રોડની ગુણવત્તા કહો કે ક્ષમતા યોગ્ય ન હતી અને હેવી વ્હીકલ પસાર થતાં રોડની દશા ખોદેલા અને ખેડેલા ખેતરની જેવી બની ગઈ છે, જેને લઈ અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સમયનો વ્યય તો સમજ્યા, પણ વાહન અને વાહનમાં બેઠેલા લોકોની સ્થિતિ ડગમગી જાય છે. એક તરફ વધારાના ઈંધણનો માર ઝીલી રહેલા વાહન ચાલકોના વાહનો પણ રસ્તાની જેમ ખખડધજ બની રહ્યા છે. રાહદારી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પણ તંત્ર અને સરકારના પેટનું પાણી સુદ્ધા નથી હાલતું. દરેક વાહનનો સરકાર વાહનના માલિક પાસે એડવાન્સમાં ટેક્સ વસૂલ કરે છે, પણ તેની સામે રોડની રસ્તાની યોગ્ય સુવિધા પણ પૂરી પાડી નથી શકતી. અહીંથી પસાર થતા તંત્ર અને સરકારના ત્રાસના ભોગ બનેલ વાહન ચાલકો કેમેરા સામે બોલવાનું ટાળી કેમેરો બંધ કરતાં જ પોતાનો રોષ ઠાલવતા જણાવે છે કે જિલ્લાના તમામ આલા અધિકારીઓ સરકારી વાહનોના બદલે પોતાના ખાનગી વાહનમાં આવા રોડ રસ્તા ઉપરથી અવરજવર કરે તો એમને ખબર પડે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત લોકોને કાયદા અને તેના ફાયદા સમજાવતા સંબંધિત વિભાગો દ્વારા આવા રોડ રસ્તાઓની સ્થિતિ વિશે અને યુદ્ધના ધોરણે તેના નવીનીકરણ કરવા માટે સરકારનું ધ્યાન દોરતો એક પત્ર પણ લખ્યો છે ખરો. જનતાને લાગે છે કે કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. લોકોની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં સરકાર અને સરકારી તંત્ર પાંગળું સાબિત થઈ રહ્યું છે. સરકાર અને નેતાઓને રાજકીય લડાઈઓ લડવામાંથી ફુરસત નથી. જનતાનું જે થવાનું હોય તે થાય, પણ અધિકારીઓ હોય કે પદાધિકારીઓ, જે દિવસે જનતાની ધીરજ ખૂટશે ત્યારે પરિણામ અણધાર્યું હશે. ખેર, સરકાર અને તંત્ર જનતાના મિજાજને શાનમાં સમજી જાય અને યુદ્ધના ધોરણે આ ખસ્તા હાલ રોડ રસ્તાઓનું નવીનીકરણ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. શું કહી રહ્યા છે રાહદારી વાહન ચાલકો, આવો જોઈએ. પાવીજેતપુર જે વનકુટીર ચોકડી છે ત્યાંથી મોડાસર તરફ જતો રસ્તો આજની તારીખમાં ખૂબ જ ખરાબ હાલતમાં છે, જેનાથી નાના વાહનો વાળાને ખૂબ નુકસાન થાય છે. રસ્તામાં ઘણી બધી ગાડીઓના ટાયરો ફૂટી ગયા છે અને ખેડૂતોને કે ગમે તે સામાન્ય પ્રજાને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ રસ્તો જલ્દીથી નવો બને.
પાવીજેતપુરથી રંગલી ચોકડીથી બોડેલી સુધીનો જે રસ્તો એ મોટા વાહનો જવાથી ખાડા પડી ગયા છે, તો તાત્કાલિક ધોરણે ખાડા પૂરવા બાબત અને ખાડા પડી ગયા જેથી કરીને નાના વાહનોને અકસ્માત થાય છે અને આજુબાજુ ખેતરને પણ જે ધૂળ ઉડવાથી નુકસાન થાય છે, તો તાત્કાલિક ધોરણે આ કામ શરૂ થાય. ચલા બહુ મુશ્કેલી પડે છે, ખાડા હોય તો એટલે ભારે વાહનો જાય એટલે નાનો વાહનને મુશ્કેલ પડે છે. તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવા બાબત. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.